આપણે ભરવા જવાનું છે ને જો તો અહીંયાથી ચાલુ કરવાની. એ ગાઈસ ગુડ મોર્નિંગ. સવારમાં આવી છે ખેતરમાં અને દૂધ આપણે ભરવા જવાનું છે ને જો ઓવા તો ગાઈસ આ દૂધ છે આપણે અત્યારે ભરવા જવાનું છે ડેરીએ અને આપણી બાઇક જોઈ લો. તો ફાઇનલી અત્યારે હું ઘરે આવી ગયો છું પાછો અને આવેલ આપણે અત્યારે હવે કાપી નાખવાની છે પાછી, બહુ વધારે થઈ ગઈ છે જોઈ લો. બાઇકને એકવાર સાફ કરી લેવાની છે કેમ કે જો આ આપણે મિરર નખાય એની આપણે હેડલાઇટ ચાલુ કરાવી પણ હજુ ચાલુ નહીં કરાવી તો અહીંયાથી ચાલુ કરવાની. અહીંયા બી લાઇટ થાય અને અહીંયા બી લાઇટ થાય. તો હજુ આપણી બાઇકની નંબર પ્લેટ નહીં થતી, નંબર પ્લેટ આવી જાય ફરી આપણે કંઈક મોડિફિકેશન બાકી છે બધું કરાવી દઈશું. ત્યાં સુધી આપણે એને કમ્પ્લીટ રીતે આ રીતે રાખવાનું. અને જો બેક સાઈડ આ ફ્રન્ટ સાઈડથી જો કેવી લાગે. તો હું અત્યારે ધાબા પર વિડીયો અપલોડ કરવા જતો વિડીયો અપલોડ કરીને આવી ગયો છે નીચે આવીને આપણે જઈશું બહાર અને પહેલાં તો આપણે બાઇક સાફ કરીએ. A few moments later. તો હું ગાઈસ અત્યારે ધાબા પર જાઉં છું વિડીયો અપલોડ કરવા માટે. ઇન્સ્ટામાં તો થઈ ગયું છે રીલ પણ આપણે ફેસબુકમાં અપલોડ કરવાનું છે. તો હું ધાબા પર અહીંયા રોજ અહીંયા આ જગ્યા ઉપર રહીને વિડીયો અપલોડ કરું છું અને મોસમ આજ બહુ મસ્ત છે જોઈ લો. તો આઈ હોપ તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો તમે કમેન્ટ કરજો ને લાઈક કરજો અને ના સારા લાગતા હોય તો ડિસલાઈક કરી દેજો. બટ બ્લોગ આવશે રોજ. જી હવે નીચે જઈને આપણે પેલો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે કરી લઈએ. તો ગાઈસ અત્યારે મેં જે બુકમાં આપણે લખવાનું છે બુક મેં કાઢી દીધી છે અને આપણી 3 પેનો છે 3 કલરની. તો અત્યારે આની અંદર આપણે સ્ક્રિપ્ટ લખવાની છે. સ્ક્રિપ્ટ લખીને આપણે જઈશું બાઇક ધોવા માટે. તો ચલો પહેલાં સ્ક્રિપ્ટ લખી નાખીએ પછી આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ને પછી આપણે વોઇસ ઓવર કરી નાખીએ. તો આજનું આપણું મોસ્ટ કોમ એ છે અને આ અઠવાડિયામાં આપણે પૂરા 7 વ્લોગ એડિટ કરવાના છે અને વોઇસ ઓવર કરવાના છે અને લોંગ વિડીયો પણ આપણે 2-3 ઉતારવાના છે. તો પહેલી વીકમાં આપણે ફ્રી નથી કેમ કે આપણે ડેની જોબ છે તો ગમે તે કરીને આ વીકમાં આપણે બધું કામ પૂરું કરવાનું છે અને બસ હેર કટિંગ કરવાના છે પણ જઈશું 1-2 દિવસમાં અને પેલી બાઇકની સર્વિસ પણ આવી ગઈ છે. તો જોઈએ હવે આપણે એ બાઇકને ક્યારે જઈએ નડિયાદ લઈને બરાબર. તો ચલો આમાં જે આપણે પહેલાં લખવાનું છે ને એ પહેલું લખી નાખીએ. મેં એક સ્ક્રિપ્ટ લખી નાખી. તો હું ગાઈસ અત્યારે ખેતરમાં જાઉં છું અને ખેતરમાં જઈને આપણે થોડું કામ છે કરીને પાછા આપણે આવીએ ઘરે. તો ચલો પહેલાં આપણે જતા રહીએ ખેતરમાં. ફાઇનલી આપણે અત્યારે ઘરે આવી ગયા છે ને બાઇક પછી ચાલુ કરવું પડશે. તો એ ગાય છે અત્યારે હું નીકળી જશે નારિયેળ લેવા માટે અને અમારા ગામમાં 2-3 દુકાનો તો પણ ત્યાં જોયું પણ ત્યાં નથી મળ્યું. તો આપણે નીકળી જશે રોઈસા બાજુ. હવે રોઈસા જઈને જોઈએ કે નારિયેળ આપણને મળે છે કે નહીં. તો ચલો ચાલતે. તો ફાઇનલી આપણે જે લેવાનું તે બધું લઈ લીધું છે. તો ચલો આપણે ચાલતે ઘર પે. અને એક બીજો ભાઈબંધ આવે છે ને ભાઈ અને આપણું બ્લેક પેન્થર ભાઈબંધને આપવા જવાનું છે. તો ઘરે જઈને આપણે આ બધું કામ પતાવીને જઈએ. આમ તો આ બાઇક ચલાવવાની બહુ મજા આવે પણ આમાં પેટ્રોલ બહુ વધારે જાય તો વિચારજો પહેલાં બરોબર. જેનો ઓછી ઇન્કમ હોય એ લીધા પહેલાં વિચારજો. આમ તો એટલું બધું નહીં પેટ્રોલ ખાતું પણ 45 એવરેજ આપી જાય તો અત્યારે હું હરીશની દુકાને આવી ગયું છે ને એ આવીને જો દુકાન બંધ અને હું અહીંયા ઊભો રહ્યો છું. તો એ લોકો આવે ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવું પડશે. તો ગાઈસ આપણા હરીશભાઈ આપી દીધા છે આપણને બોરા જોઈ લો. તો
તો જોઈ લાવે તો એટલે થઈ જાય બંટી આપે તો નહીં થતું જોઈ નિકર કાઢી પાછું ઘરે નહીં થતું ટાવર કમ્પ્લીટ આવ દેખાડ હારા તું તો કેટલા સવા કરો તો ગાઈસ યાર બેનું ફોટોશૂટ ચાલુ છે પહેલા આનું પડશે ફરી ડોક્ટરનો અને એના પછી આપણો વારો સબસ્ક્રાઇબ કરો એન્ડ લાઈક કરો તો ગાઈસ 5 વાગી જશે મસ્ત મજાની સાંજ પડી જવાય છે અને જો મારું ફોટોશૂટ એવું બધું બાકી છે ને અહીંયાથી જવાનું છે ઘરે જઈને થોડુંક કામ કરવાનું છે બધું બાકી છે વિડીયો એડિટ કરવાનો છે અને આજનો બ્લોગ પણ એડિટ કરવાનો છે અને જો અહીંયા મતલબ ચારે બાજુ કોઈ દેખાતું જ નથી અહીંયા દૂર સુધી તો આ એક બેસ્ટ લોકેશન છે સાંજના ફોટા અહીંયા બહુ મસ્ત પડે છે તો ચલો અમે બધા ફોટા એવું શૂટ કરી લઈએ અને પછી તમે બતાવીએ બધું ત્યાં સુધી તમે બ્લોગમાં બને રહો